રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગે છે, વાગ્યા નથી હજી, વાગે છે ને આપણે કાલ ઓલે મેંદડીને બચ્ચાને હાંજે દૂધને પાયું હતું ને બે નટાણા જોવા આવી છે નહીં બે નહીં, હાંજે જ વયું ગયું હતું. એ ઓલા લુગણું એનામાંથી અહીંયા રાખી અને હુવરાયું હતું. હાંજે જ નહોતું, હાંજે હું જોવા આવ્યો ને તો અહીંયા જ ટૂંકમાં મેંદડી લઈ ગયો હે. હવે એનું ભગવાન ધ્યાન રાખે જે થયું હોય, કારણ કે કાલ દૂધ પાય ને અહીંયા પછી બેહાડ દે પછી બંધ થઈ ગયું. પણ એમ ઉમતા રાડું દેતું ને ધીરે ધીરે, એ તો ઓલું બચ્ચું હોય ને મારે કેમ એ ચાલુ હતું. પછી તો એને મીંદડી લઈ ગયા હે, એ ઓલું કહીએ ને હાથ ઘર ફેરવે તો એને આખું ઉઘડે, એટલે એ કેટલામાં ઘરે લઈ જાય તો એને આખું ઉઘડી. હાલો, અને અમે બે બાપ દીકરી છે ને જાય છે મેળે. મેળો અમારે ક્યાં છે ખબર? રોજી દરિયાને કાંઠે. એ તો વરસના આમ વિડીયો જોતા હશે એને ખબર હશે. પણ ભાઈ આપણે બે જ ગયા હતા હે, આપણે બે જ ગયા. હા, દરિયાને કાંઠે રોજી માતાજીનું મંદિર છે. આજ બીજ છે, બીજનો અહીંયા મેળો હોય, ભાદરવાનો બીજનો. એટલે અમારે બેન ત્યાં જવું છે. આમ પાહનું તો જવા છે નહીં, રણમાંથી પાણી ભર્યું એટલે આમ ઘુમરો ફરીને મોટરસાઇકલ જવાનું છે. હું તો વાર ફેરે જાઉં, એકવાર બાબુ ભેગી જાઉં, વારી દાદા ભેગી જાઉં, હાલીને જવું હોય ને તો પાહરું જોવાય જાય, મોટરસાઇકલ ના હાલે. મોટરસાઇકલ આમ ઘુમરો મારીને જવું જોઈએ. હા, બેનને ભણવાનો ટાઈમ થાય ને તો પાછા આવતા રહે. હજી તો 9 વાગ્યા છે, 11 વાગે પાછા આવતા રહે. હું અને એમાં નિવેદ હોય, નિવેદ આજ ફેર નથી અમારે, નિવેદ નથી કરવાના. અને નારિયેળ હોય. નારિયેળ કઈ રીતે હોય કે જેટલા આપણે પાસે ટૂંકમાં માલઢોર હોય ને, દાખલા તરીકે અમારે સુરભી એક છે અને એક ભેંસ છે, તો 2 વધારવાના. ઓલે ફેરે 4 હતા, 2 પાડ્યું ને એમાં તો 2 પાડ્યું, 2 કે 3 પાડ્યું, ભાઈ 1 પાડી ને બધું 3. ટૂંકમાં જેટલા માલ હોય ને એ પ્રમાણે નારિયેળ વધારવાના. હા, જોઈ એ બિંદરી છે, એ વળી ઘર બદલાઈ ગયા. અહીંયા તો હું તો આવી ગઈ હોય. એટલે અમે બે બાપ દીકરી છે ને હમણાં જાય છે. આવતા રહે હું દાદા આવતા રહે હું. એટલે અમે બે બાપ દીકરી જાય ત્યાં. હાલો, મીંદડી લઈને ગયો ને કે સાઈડમાં વહી ગયો હતો તો કે રાખ્યો આવી એવી જો હું પાછા આવે. હાલો હાલો, ત્યાં હું હે પછી તમને આગળ વિડીયો દેખાડીએ. જય શ્રી કૃષ્ણ. હાલો, હમણાં ત્યાં હે ને ઘરનું જ કામ છે અને ઘરનું કામ એ હા ઓછું હે, ભેંસ દોવા દેતી નથી એટલે કામ અડધું ઓછું થઈ જાય. એટલે હાવ નવરા હોય. અને આજ છે ને નેદવા જવું હતું, ભાદરે નેદવાનું છે. પણ રોજીમાં જાતર છે ને એટલે રોજીમાં જાતર અમારે બપોર સુધી તો પારવાની જ હોય. અને પછી બપોર કરીને ભાદરે નદી ટપી લે ત્યાં મોડું થઈ જાય. એટલે આજનું ત્યાં રહે હું કદાચ કાલ જાઉં. અને રોજીમાં જાતર અહીં છે ને પલકની બાપુ બે જ જાય, કેમ કે અમારે છે ને નિવેદ નહીં થાય ને, નિવેદ કરવાનું હોય. અમારે કુટુંબમાં બાળકનો જન્મ થયો ને એટલે 11 દી સુધી નિવેદ ના કરી. એટલે 11-12 દી થાય ને પછી હરાદ નહીં બેસી જાય ને, જો હરાદ બેસી જાય તો નિવેદ ના થાય. હરાદમાં ના થાય, નોરતામાં ના થાય તો પછી નોરતા પછી નકર વચમાં રોજીમાં આપણે નિવેદ કરી લે હું. અને એ છે ને દહેથી પણ પગે લાગવા તો જાતર પાડવી જ પડે, હપ્તો પાડવો પડે બપોર સુધી. એટલે બપોર સુધી કામ બંધ રાખ્યું વાડીનું. અને જેટલા આપણે માલ હોય ને ટૂંકમાં પશુ આપણા ઘરમાં, એ આટલા નારિયેળ રોજીમાના વધારવાના હોય. રોજીમાં છે ને એ ભેહું ને ગાયું ચારતા હતા, ત્યાં વૈયા જેથી એ ધાર ઉપર ચારતા હતા. એટલે પશુનું ત્યાં વધારે આપણે કોઈ માંદું થયું હોય કે ભેંસ દોવા ના દેતી હોય તો રોજીમાની માનતા કરી. માતાજીનો સતમલકનો હોય, આપણે એને પગે લાગી આવી. અને અમે વરસમાં એકવાર તો પગે લાગી જાય, પછી આ જાતર ઉપર વધારે પૂરતા જાય. જાતર ઉપર વેત ના આવ્યું હોય કે નિવેદ ના થયું હોય તો ગમે એ બીજનું વધારે મહત્વ. ટૂંકમાં ભાદરવાની બીજની જાતર હોય પણ બીજી બધી બીજના માણસ નિવેદ કરે. હું આડે દી પગે લાગવા જાય પણ બીજ ઉપર બીજને દી વધારે. તો રોજીમાન્યા બીજને દી આપણે અને ભેંસ અમારી વ્યાણે વ્યાય ને એટલે કોઈને 12 શાહ દૂધ દીધા પહેલાં રોજીમાના નિવેદ કરી. રોજીમાના આપણે હોટપુ દાદાના બધા નિવેદ કરી અને પછી અમે શાહ દૂધ 12 દઈ. અને રોજીમાના ત્યાં વાવણા થાય ત્યાં બધા આપણે કુળદેવીના નિવેદ કરી. અને અહીંથી છે ને બહુ ઝાઝો પલો નથી થતો, કેટલા કિલોમીટર થતો હોય મને ખબર નથી, પણ હાલીને જાય ને તો એ બપોર પાછા વર્તા થઈ આવી. વચમાં રણ ઘણું આવે પણ રણમાંથી અવાર જવા છે ને ફૂલ ગારો છે. વરસાદ વહેલો હતો ને બૈકુમથી વારે છે ને હમણાંથી જાય મોટરસાઇકલ લઈને.
આમ પાહરું જવાતું હોય તો ત્યાં માણસ બહુ જ હાલીને એકદમ ને જતા હોય, પણ પાહરું જવાતું નથી. હવે તો હે ને ન્યાનો જાતરે હાવ મેળા જેવી થવા માંડી, વેચણીયા આવે, ફ્રૂટ ખાવાનું બધું, એટલે ન્યાય જાતરનું કાયમથી કાયમ મહિમા વધતો જ જાય છે. હાલો એ તમને અમે દેખાડીએ. આપણે રણ દેખાય એરી પાણી દેખાય. હા પાણી દેખાય રણ. ચપી આપણે આમ ઘા દેખાય. હા એરી માતાજી ધજાઈ દેખાય છે. અમને દેખાય. હા એમાં તો ના દેખાય આમાં તો. આપણે આજ ફેરે હે ને આ કયો રસ્તો હે બાપુ આપણે? વતલો રસ્તો. હા હવે આપણે હે ને આમ દરિયામાં હવે પૂગવાનું હોય, જો દેખાય દરિયા હા હવે રણ દેખાય જ છે. આમ કોક કોક તો ગાડા લઈને આવે, જો એક ભાઈ લઈ આવે જઈ જાય. હા પછી તો આવી જાય ને રોડ હરખો. જો હમણાંથી આવતો એમાંથી આમ પાથરા નથી. હા આપણે જો પૂગીતા ગયા. હા હાલો હવે હે ને નારિયેળ વધારી આવી, દર્શન કરી આવી માતાજીના. મેળો નામી એમ થાય અત્યારે જમ્પિંગ ને ઘણું આવી ગયું બે. રસ્તા આવી ગયા, હજી ફીટ થાય છે થોડા ઘણા ફીટ. હાલો હવે દર્શન કરી આવી, નારિયેળ વધારી આવી. ના હાથ આયા ટાઈમ કઈ આયા ને બેહું હાલો ખાહું કાંઈ કાટા ચણા ચોરી રહેવું. બધા પગે લાગે ને હમણાં દરિયા હાટાણીમાં હે ને વાણે હાલે હે, દેખાતું નથી હવે. બાપુ હજી માં ઊભા હે, આવે ત્યાં જઈએ આપણે. હું ઉભી રહી ચણાચોર લઈ લીધી. હાલો હવે હે ને મેળો હે ને ભરચક થયો હે, અને બેન ને હાલે જો ખાવા પીવાનું. ચણાચોર કઈ ચણાચોર ને મોસ્ટલી કુકરત ખાઈ લીધા. હા ઈ હાચો. ધીરે ધીરે માણસો બધા આવે છે હવે, અને મેળો ધીરે ધીરે ભરચક થાય. જો હવે બધામાં હે ને ગાડા આવે, જો બધી સાઈડ બળતું ને. બાબુ પાણી બોટલ લઈ લે, જઈએ આપણે બધી સાઈડ જઈએ એની હમણાં બધામાં થાય. મેળો હતો ગયો ધીરે ધીરે બધું વધારે આવતું ગયું. હું હે ઠીક ઓલી ઉછળે છે ને. એ અહીંયા તો એમાં જોઈ ને બાપ, દરિયાને કાંઠે મેળો હોય એમાં શું હોય એવું હોય.
ઓય હા ઉડાડવાનું નહીં વાહન બધા ફિટ થઈ ગયા હા જે ઓરા પાડીને ઓરા પાડે બળદ ગાડા ઘણું આવે બળદ ગાડા પેલા બહુ આવતા દર્શન કરી લીધા થોડીક વાર મેળાની મોજ માણી અને હવે જવું છે મેળો તો જો કે હવે ભરચક થાય છે અને હવે તો ઠીક વાહનની સગવડ થઈ ગઈ એટલે મોટરસાઇકલ ફોર વ્હીલ ને ટ્રેક્ટર ને એ બધું આવે અમે છે ને ગાડા લઈને આવતા મોર બેનને તો નહીં સાંભળતું હોય આવા લોકો હોય ગાડા નહીં હવે તો કોકાગર ગાડા રે પારવા ગાડામાં ને હિમતા બે હાલે અહીંયા તો નથી ને આવે શું બોલું ઉપડે ઉપડે ગાડા ઉપડે રોજ નહીં હોય અલગ આપણે પહારે મારે એ અમારો રસ્તો પહારો ના 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 એમણે પહાર એ ટૂંકમાં પલો થઈ જાય આમ હાલીને આવવા રણનો ટૂંકમાં વધારે આવે છે સીધે સીધા મંદિરની હોતા લઈને આવે ડાયરેક્ટ હાલો હવે અમારે જવું હોય બેનને પાછી ભણવા જવાનું ટૂંકમાં ટાઈમ હા એ બધા ટૂંકમાં અમારા છે ને હપ્તો હોય કોઈ બપોર સુધી પારે કોઈ આખો દી પારે પણ હપ્તો પારવાનો ઓછામાં ઓછો બપોર સુધી તો પારવાનો જ માતાજીના દર્શન કરી નૈવેદ કરી નારી વધારે પછી કામે જવું હોય તો જઈ શકી એટલે આજે હપ્તો હોય અમારે જવા દેજે ને ભીંજા હું આપણે આ તો છોકરો આ કે બાપુ વરી તમારે જેવો શર્ટ પહેર્યો હતો જો વરી બાપુ જેવા શર્ટ પહેરવાના હરખા વરે કેવો કવડા હતા કેવા નાતા નાતા ગઈ વખત હાલો મેળો કરી આવ્યા અને બેનને પાછી ભણવાનો ટાઈમે આવી ગયા હે 11:30 થયા હે બેનને જ્યાં નિશાળે ગઈ મૂક્યા બાબુ જ્યાં મૂકી આજ તો હે ને અમે બે બાપ દીકરી મેળો કર્યો બીજા કોઈ નહોતો આવ્યો અમે બે બાપ દીકરી બે મેળો કર્યો આજ અને અટાણે છે ને બે ફોન લઈને બેઠા હે રિપ્લે તમને આવે છે કે નહીં કોમેન્ટમાં કહેજો આજ બેને રિપ્લે દઈએ છે ને એક ફોનમાં હું દઉં એકમાં એ દઈએ હમણાં છે ને રિપ્લેનો આગો થઈ ગયો હે 2-3 વિડીયોનો દેવાના નહોતા ટાઈમ નહોતો મળ્યો એમાં એટલે આજ છે ને બધા ભેરા દઈ દઈ હે અને રિપ્લે આવતા હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ આવે છે આવે જ છે જો કે બધાને કોમેન્ટ કરે છે કે આવે છે અમુક સમય કોકને ના આવતો હોય તો ભલે બાકી લગભગ રિપ્લે બધાને મળી જ જાય છે એટલે આજે આગો થઈ ગયો એટલે બેને દેવા લાગે છે હું તો આંગણે અટાણે જ ચાલુ કર્યો ને માન બાપુ બે ભેગા દેતા હોય માએ દેતા હોય હા એ કંઈક ટેકો દેવા લાગે ફ્રી હોય તો વળી રિપ્લે વધારે રિપ્લે મારે જ દેવાના હોય એડિટિંગનું રિપ્લેનું કામકાજ એ બધું મારો એને બધાને ખાલી વિડીયો બનાવી દેવાના
બાકી રિપ્લે હું દઈ દઉં હમણાં આગો અને થઈ હું ગયો હજી કરું હોય એમાં હાવ હજી સ્ટાર્ટિંગ કરી પૂછે ભૂલ વારે થાતી હોય તો પૂછે કહેજો. બાપુ આમાં શું રિપ્લે દેવાનો હે આમાં શું રિપ્લે દેવાનો હે આજ થોડોક ટેકો દઈએ હે મને આજ તો હે ને બેન રિપ્લે દેવા લાગ્યા હતા બેન બાપુ એમ ભેગા લીધા હતા. ટેકો ઘણો દીધો અને બધા વિડીયોને જે આગળ હતો ને એને બધેના રિપ્લે દેવાઈ ગયા હે અને તમને આવી ગયા રિપ્લે મળ્યા કે નહીં એ જરાક કોમેન્ટમાં કહેજો બરાબર એટલે અમને ખબર પડે ને કે અમે રિપ્લે કરી hay તમારા સુધી પૂગી આવે કે નહીં હાલો હવે હે ને આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો, ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.